नमाचार्य पादाय विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी पाश्चात्य देशकालिने जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। ओके, तो आज આપણે ભગવદ ગીતા શ્લોક નંબર 7મો અધ્યાય શ્લોક નંબર 24 વાંચીશું અને પછી રિપીટ કરજો અને પછી મમતા અનુવાદ વાંચજો. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ મન્યન્તે મામ બુદ્ધયઃ પરમ ભામ જાનન્તો મમાવ્યમ મનુત્તમમ. हरे कृष्ण। अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धय परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम्। हरे कृष्ण। ओके, ऑलराइट. अव्यक्तं व्यक्तिमापन्नं मन्यते माम बुद्धयं परं भावमजानन्तो ममाव्ययनुत्तमम्. हरे कृष्ण. हरे कृष्ण. कोई एनीवन एल्स? ओके, तो भगवान कृष्ण અહીંયા બીજી એક વાત બહુ સ્પષ્ટ કરે છે. જેમ આપણે કઈ શીખતા હોઈએ, શરૂઆતમાં થોડી સમજણ મળ્યા પછી શિક્ષક હોય એ સ્પષ્ટ વાત કરે છે અને આશા રાખે છે કે આપણે સમજી શકીએ અને જરૂર પડે તો થોડા કઠણ શબ્દો, સખત શબ્દોમાં પણ આપણને શીખવાડે છે. એ જ પ્રમાણે ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના લોકો, અલગ અલગ પ્રકારના યોગીઓ કેવી રીતે ભગવાનને પહોંચે છે, પહોંચવા કોશિશ કરે છે, એમાં કઈ પદ્ધતિ સારી છે, કઈ કઠિન છે, કઈ સરળ છે, કઈ ઉત્તમ છે, એ બધું સમજાવે છે. શું તકલીફો આવી શકે, કઈ જગ્યાએ આપણું મન જતું રહી શકે, ત્યાં આપણે મનને સ્થિર કરવાની જરૂર છે, બધું ભગવાન આપણને ધીમે ધીમે બતાવે છે. ગયા શ્લોકોમાં આપણે વાંચ્યું કે કેવી રીતે ભગવાન અમુક પ્રકારના સાધકોને કે જે લોકો દેવતાઓની પૂજા કરીને નાશવંત ફળો માટે તત્પર છે, કાર્ય કરે છે, એમની વાત કરી. ભગવાને કીધું કે એ લોકોની બુદ્ધિ ઓછી છે. ભગવાને એમને કીધું છે કે અલ્પ બુદ્ધ, અલ્પ 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 મેધસામ કીધું, અલ્પ મેધસામ, કે જેમની મેધા, જેમની બુદ્ધિ ઓછી છે, અલ્પ બુદ્ધિ, કે જે લોકો ભગવાન પાસે નહીં જઈને એમના પ્રતિનિધિઓ ભૌતિક જગતને એમની પાસે જાય છે. તો એ થઈ અલ્પ બુદ્ધિની વાત. હવે આ શ્લોકમાં ભગવાન કહે છે અબુદ્ધયા મન્યન્તે મામ અબુદ્ધયા, કે જે લોકો અબુદ્ધિ છે, જે લોકોની બુદ્ધિ નથી, પ્રેક્ટિકલી અબુદ્ધિ મીન્સ જેમની બુદ્ધિ ઓછી છે કે પછી બુદ્ધિ વગરના છે, અનઇન્ટેલિજન્ટ, એ લોકો શું કરે છે?
એ લોકો એવું માને છે, અચ્છા તે અનુવાદ વાંચ્યો, બરાબર, અનુવાદ વાંચ્યો છે. એ લોકો એવું માને છે, બાકી છે હા વાંચ્યું. હા પ્લીઝ વાંચો, ગુજરાતીમાં વાંચો, અનુવાદ. એટલે થોડું સારું. મને પૂર્ણ રીતે નહીં જાણનારા બુદ્ધિહીન મનુષ્યો માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પહેલા નિરાકાર હતો અને હવે મેં આ વ્યક્તિત્વને ધારણ કર્યું છે. તેમના અલ્પ જ્ઞાનને કારણે તેઓ મારી અવિનાશી તથા સર્વોપરી પ્રકૃતિને જાણતા નથી. હરે કૃષ્ણ. ઓકે, થેન્ક યુ, સોરી. ઓકે, સો અહીંયા ભગવાન બહુ સ્પષ્ટ કે છે કે અમુક લોકો એવું માને છે, ભગવાન કે છે કે હું નિરાકાર હતો અને હવે સાકાર બન્યો છું. હું પૂર્ણ પુરુષોત્તમ જે નિરાકાર હતો હવે સાકાર બન્યો છું, એવું લોકો માને છે. અને એમને ભગવાને અલ્પ બુદ્ધિ કીધેલા છે, કારણ કે એ લોકો કહે છે અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. આ પહેલા અવ્યક્ત હતા. અવ્યક્તનો અર્થ એવો કરે છે કે એનું કોઈ સ્વરૂપ નહીં હતું, વ્યક્તિ નહીં હતા. વ્યક્તિમાપન્નમ, હવે એ અવ્યક્ત હતા, જે દેખાતા નહીં હતા, અવ્યક્ત હવે વ્યક્તિ બની ગયા છે. મન્યન્તે મામ અબુદ્ધય, કે હું મામ. પણ હકીકતમાં શું થાય છે, અવ્યક્ત છે જે છે એનો અર્થ એવો નથી કે એમનું કોઈ રૂપ નહીં હતું. વાસ્તવમાં આપણને થોડું લાગે કે ભગવાને પોતાને માટે આવું કહેવું પડે છે, એ જ આપણા માટે શરમની વાત છે કે આપણી સામે ઊભા છે, બોલી રહ્યા છે, અને છતાં પણ એવા નામના જ્ઞાનીઓ છે જે એમ કહે છે કે આ કોઈ નિરાકાર સ્વરૂપ હવે સાકાર સ્વરૂપમાં આવ્યું છે. તો ભગવાન કહે છે કે આ લોકો અબુદ્ધય, પરમ ભાવ અજાનંતો, મારો જે પરમ ભાવ, હું જે એબ્સોલ્યુટ ટ્રુથ છું, જે હું અવ્યય છું, અચ્યુત અનાદિમ અનંત જે છું, મારું પૂર્ણ પુરુષોત્તમનું જે સ્વરૂપ છે એ લોકો જાણતા નથી. પરમભાવ અજાનંતો, જાણતા નથી. શું નથી જાણતા? મમ અવ્યયમ અનુત્તમમ, કે હું છું અવ્યય છું, અનુત્તમ સૌથી ઉપર છું. આ લોકો નથી જાણતા. એટલા માટે ભગવાને બહુ સ્પષ્ટ રીતે વાત કરી છે કે જે અવ્યક્ત જે વસ્તુ લોકો સમજે છે કે આ અવ્યક્ત છે, પણ અવ્યક્ત મીન્સ આજે માનો કે તમારામાંથી કોઈ પણ વ્યક્તિ મને આજે વ્યક્ત નથી, કારણ કે તમે મારી સામે નથી. પણ જો પિક્ચરમાં આવો તો પિક્ચરમાં વ્યક્ત થાવ છો. આજે કોઈ પણ વ્યક્તિ જગતમાં હોય એ સામે ન હોય, એનો અર્થ એવો થઈ શકે કે વ્યક્તિનું કોઈ સ્વરૂપ નથી, કોઈ રૂપ નથી? નથી, એવું નથી. આપણે જોઈએ છીએ સૂર્ય દેવ જોઈએ છીએ, બરાબર? સૂર્ય દરરોજ ઉગે છે સવારે અને પછી આથમી જાય છે. આપણી દ્રષ્ટિમાં એ વ્યક્ત નથી, પણ એનો અર્થ એવો થોડો થાય કે સૂર્ય નથી, એ અવ્યક્ત થયા છે, પછી ફરીથી વ્યક્ત થાય છે. તો ભગવાન કહે છે કે હું, મારો કોઈ જન્મ થતો નથી. ભગવાને આપણે ગીતામાં વારે અલગ જગ્યાએ કીધેલું છે કે હું દેખાતો નથી. એનો અર્થ એવો નથી કે હું નથી. હું તો અજન્મ છું, હું તો અવ્યક્ત છું, પણ વ્યક્ત પણ થઉં છું અને અવ્યક્ત પણ થઉં છું, કારણ કે લોકો મને જોઈ શકતા નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય, ભગવાન આગળના શ્લોકમાં કહે છે નાહમ પ્રકાશ સર્વસ્ય, હું સૌની સામે આવતો નથી. યોગ માયા સમાવૃત, મારી પોતાની યોગ માયા દ્વારા હું ઢંકાયેલો રહું છું. પણ જે લોકો અલ્પ બુદ્ધિ છે, અબુદ્ધય, એવું માને છે કે એ નહીં હતા,
એ નહીં હતા અને હવે બન્યા છે, કે કોઈ રૂપ લઈને આવ્યા છે. શ્રીલ પ્રભુપાદજી બ્રહ્મ સંહિતાના શ્લોક કોટ કરીને કહે છે કે એમાં પણ લખ્યું છે કે ભગવાનને સમજવા માટે કેવી રીતે સમજવું, કે ખાલી જ્ઞાન દ્વારા કે ખાલી વેદોના અભ્યાસ દ્વારા ભગવાનને સમજી શકાય. હું જયારે જ્ઞાન કહું અહીંયા રેફરિંગ કરું છું કે વાંચનનું જ્ઞાન. જ્યારે સાચું જ્ઞાન, દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત થાય છે ત્યારે તો ભગવાનને સમજવાનું આપણે સમજીએ જ છીએ. અને બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, એ જ્ઞાનીઓ તો ભગવાનના શરણમાં આવે જ છે. પણ જે લોકો જાણકારીને વેદોના અભ્યાસને જ જ્ઞાન માને છે, કે વેદોના શાસ્ત્ર શીખીને જે બોલવાનું કે ભાષાંતરમાં કરવાનું કે અલગ અલગ ચર્ચાઓ કરવી એને જ જ્ઞાન માને છે, એ લોકો ભગવાનને સમજી શકતા નથી. અને આ વાત બ્રહ્મજીથી વધારે કોણ કહી શકે, કે જેમણે આ જગતની એન્જિનિયરિંગ કર્યું છે, રચના કરી છે, પણ બ્રહ્માજી ટેકનિકલી સ્પીકિંગ સેકન્ડરી ક્રિએટર છે. બ્રહ્માજીએ જગતની રચના કરી આપણે કહીએ છીએ, પણ બ્રહ્માજીએ કઈ પ્રધાન અને પ્રકૃતિ રચના નથી કરી, રચના નથી કરી. એમણે કરી છે આ વસ્તુઓ આપેલી, પંચતત્વ ભગવાને આપેલા મહા, એમને બનાવીને રચના કરી છે. એટલે કોઈ આપણે કુંભારને આપણે કઈ આપીએ, માટી આપીએ, પાણી આપીએ, રંગ આપીએ અને પછી કહીએ કે આવી રીતે બનાવજે ભાઈ, પછી એ બનાવે, એવું કંઈક છે બ્રહ્માજી. એટલે રચયિતા છે પણ છતાંય તે એમને વસ્તુઓ ભગવાને આપેલી છે અને જ્ઞાન પણ ભગવાને આપેલું છે. એ ગાયત્રી મંત્રો જે છે, અલગ અલગ મંત્રો, કામ ગાયત્રી, બ્રહ્મ ગાયત્રી, એ જ્ઞાન છે. જ્ઞાન દ્વારા બ્રહ્માજી સમજ્યા કેવી રીતે જગતની સૃષ્ટિ કરી, એ ભગવાને આપે. અને એ વખતે બ્રહ્માજીએ પ્રાર્થના કરેલી, એ પ્રાર્થના છે બ્રહ્મ સંહિતા. તે બ્રહ્મ સંહિતામાં ભગવાન બ્રહ્માજી કે છે, બ્રહ્મદેવ કે છે કે ગોવિંદમ આદિ પુરુષમ તમામ બધા, કે ગોવિંદ તું એ કૃષ્ણ એ આદિ પુરુષ છે. અને એમને સમજવા માટે ખાલી વેદોના અભ્યાસથી સમજી શકાય. જો સમજી શકાતું હોત તો ઘણા લોકો ભગવાનને સમજી શક્યા હોત. ઘણા લોકો વિદ્વાન હોય છે, ઘણા લોકો તપસ્યા કરતા હોય છે, ઘણા લોકો વેદો ઉપર, શાસ્ત્ર ઉપર ચર્ચા કરીને બહુ મોટા પ્રખ્યાત થયેલા હોય છે. અદુર્લભમ વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો, એ લોકો માટે દુર્લભ છે, અદુર્લભમ ખાલી ભક્તો માટે. અને કોઈ એમ કે ભાઈ શા માટે એવું, તો એ ભગવાનની પોતાની ઈચ્છા છે. આજે મારે કોઈ સાથે વાત ન કરવી હોય, ન મળવું હોય, અને હું સર્વશક્તિમાન હોઉં તો પછી હું ન મળું. અને મને જે વ્યક્તિઓ સારી રીતે સમજવા માંગતા હોય એને મારે મળવું છે તો હું મળું. ભગવાનની ઈચ્છા છે, ભગવાનની બનાવી, ભગવાનની પોતાની વોટ યુ કોલ, કે એમણે એ એમના હાથમાં રાખેલું છે. ના હમ પ્રકાશ સર્વ, તો એ ભગવાનની ઈચ્છા છે કે ખાલી ભક્તોને મળવું, તો ભગવાન ભક્તોને મળે છે. કારણ કે બીજા લોકો ભગવાનના ઈર્ષ્યાળુ છે. આપણે આગળ વાત કરેલી કેવી રીતે ગમે તે સાચી વાત, તત્વ સાચું, સાક્ષાત્કાર બરાબર છે, બ્રહ્મ બરાબર છે, પ્રકૃતિ બરાબર છે, એ બધું બરાબર છે, પણ ભગવાન એ તો પછી નિરાકાર હોય, એમાંથી સાકાર બને, એ બધી વાત. તો આ લોકો જે છે એમને ભગવાનની વાતો ઉતરતી નથી, કારણ કે એમના મનમાં ભગવાન માટે કઈ ને કઈ જગ્યાએ
ઈર્ષા રહેલી. હું ભગવાન બની જઈશ એક દિવસ, ભગવાનનું સ્થાન મેળવવું છે. આજે પેલો વ્યક્તિ મારી કરતા વધારે ધની છે, હું એ બની જવું, શું કહેવાય? ઈર્ષા કહેવાય કે હું પણ એવું બની જાઉં. ન બન્યું તો મને ઈર્ષા. તો એ બહુ જ સૂક્ષ્મ ઈર્ષા છે, આપણે જોઈ ન શકીએ કે હા ભાઈ એમાં ઈર્ષા કેમ કહેવાય. પણ જે આપણે ભગવાનનું સ્થાન લેવાની જે ઈચ્છા છે એ ઈર્ષાને કારણે. તો ઘણા લોકો એવું માને છે કે હું ભગવાન બનીશ એક દિવસ, ભગવાન બની જઈએ છીએ આપણે એમ. એટલે એવા માટે ભગવાન દર્શન આપતા ભગવાન કે છે. અને અલગ અલગ જગ્યાએ ભગવાને, ઇવન ભગવદ્ ગીતામાં પણ કેટલી જગ્યાએ ભગવાને કીધું છે કે ખાલી ભક્તિ દ્વારા મને સમજીશ. પ્રભુપાદજી કહે છે બ્રહ્મ સંહિતામાં પણ લખ્યું છે કે ભક્તિ દ્વારા સમજી શકાય. નહીં સમજી શકાય ભગવાન. ભક્ત્યામ અભિજાનાતિ યાવન યશ્ચાસ્મિ તત્વતઃ, કે ખાલી ભક્તિ દ્વારા મને તત્વતઃ મીન્સ સંપૂર્ણપણે મને જાણવો હોય તો ખાલી ભક્તિ દ્વારા સમજ. એ ભગવાને કીધું છે. તો ભગવાને પોતાને સમજવા માટે જે શરત રાખેલી છે કહી શકાય. કારણ કે નહીં, એ ભગવાન વસ્તુ એવી છે, વસ્તુ નહીં કહેવાય, ભગવાન એ વ્યક્તિ એવા છે કે પછી એ દિવ્ય વ્યક્તિ એવા છે કે જે ભક્તિ દ્વારા સમજી શકાય. અને ઘણા લોકો આ સમજવાને કારણે, આ સમજ્યા હોવાને કારણે પોતાને ભક્તો પણ કહે છે. પણ એ લોકો ખરેખર ભક્ત ન હોવાને કારણે એમની વાતો ભક્તિમય વાતો હોવા છતાં જ્યારે ભગવાનની દિવ્ય લીલાની વાતો હોય ત્યારે કોઈ ને કોઈ જગ્યાએ એમનું નિર્વિશેષ સ્વરૂપ જે છે એની વાતો આવી જાય છે. કારણ કે એ લોકો સમજતા નથી કે ભગવાન એ દિવ્ય દેહધારી છે, એ દિવ્ય વિગ્રહધારી છે, અને એમનો પ્રકાશ જે છે એ છે એમનું જે બ્રહ્મ જ્યોતિ કહેવાય છે, બ્રહ્મ જે કહેવાય છે, એ બ્રહ્મની જ્યોતિ. બ્રહ્મ મીન્સ બ્રહ્મ તત્વ, પરમ બ્રહ્મ ભગવાન પરમેશ્વર, એમનું તેજ છે. તો આ વાત આપણે થોડી સમજીને વિચારીને રાખીએ તો ઘણી વખત શું થાય છે કે આપણી, કારણ કે આપણી જે બેકગ્રાઉન્ડ છે, જનરલી ભારત વર્ષમાં શ્રીપાદ શંકરાચાર્યએ જ્યારે અદ્વૈત સિદ્ધાંત સમજાવેલો એના પછી ઘણી ગેરધારણાઓ ઊભી થઈ ગઈ છે. લોકો પોતાને શંકરાચાર્યના અનુયાયીઓ બોલતા હોવા છતાં પણ એમની જ વાતને માનતા નથી. એ કળિયુગનો પ્રભાવ છે. તો ભગવાને અલગ અલગ વાતો કરી છે અને એ બધી વાતોનો અર્થ જે છે ભગવાનનો એક જ છે. પોતાને જ્યારે સમજાવે છે ત્યારે સમજાવે છે કે હું કોણ. ભગવાન કહે છે કે ના, એ મેં વાત કરી. બીજું ભગવાન બીજી જગ્યાએ કહે છે કે મૂઢોયમ ન અભિજાનો, જે લોકો મૂઢ છે એ લોકો મને જાણે. એટલે હવે ભગવાન થોડા શબ્દો એવા વાપરે છે, કારણ કે ઘણું સોફ્ટલી ભગવાને કીધું છે, બહુ સમજાવ્યું છે. પણ જ્યારે કોલ ઇટ લાઈક કોલ અ ફેડ, એ લોકો નથી સમજતા, એમને એ લોકો અલ્પ બુદ્ધિ છે, ભગવાને બોલવું પડે છે કે ભાઈ આ લોકો સમજતા નથી, મને નિરાકાર માને છે, અને હું જ્યારે સ્વરૂપ લઈને, હું જ્યારે મારા સ્વરૂપમાં આવું છું ત્યારે એવું માને છે કે આ નિરાકાર હતા પણ હવે સાકાર. હકીકતમાં હું છું જ. એવો સમય નહીં હતો કે હું જ્યાં નહીં હતો. ભગવાન કહે છે કે હું હતો જ પહેલા, પણ હું હવે દ્રશ્યમાન થયો છું. હું દ્રશ્યમાન થયો છું, પણ અમુક લોકો અબુદ્ધય એવું માને છે કે આ નહીં હતા પણ હવે થયા છે. જો ખરેખર શ્રીપાદ શંકરાચાર્ય
કે જેમના નામે અત્યારે ઘણી વાતો લોકો અદ્વૈત સિદ્ધાંત નામે ઘણી વાતો કરે છે, પણ અદ્વૈત સિદ્ધાંત ભગવાનના સ્વરૂપને કઈ નકાર નથી કરતો. ઇનફેક્ટ શંકરાચાર્યએ જ એમના શિષ્યોને અને આપણને બધાને શિખામણ આપી શકે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદ ભજ ગોવિંદમ મૂઢ મતે. એમણે પણ કીધું મૂઢ મતે. શા માટે કીધું? કારણ કે એમને ખ્યાલ હતો કે એમના શિષ્યો સંસ્કૃત ગ્રામર સમજીને અભિમાની થઈ ગયા. હા, કેટલું સમજો, વેદો, વેદાંત, આ છે તે છે, ઉપનિષદ. તો પછી એમણે એ પણ કીધું કે ભાઈ ગોવિંદને ભજ, એ મૂળ તું ગોવિંદને ભજ. તો શંકરાચાર્ય જાતે કહીને કીધું છે, છતાં પણ જે લોકો એમને પોતાના અનન્ય બતાવે છે એ લોકો ભગવાન કૃષ્ણને માનતા નથી. તો પછી એમને અનુયાયીઓ કઈ રીતે કહી શકાય? We don't intend to criticize anyone. આપણે કોઈની ટીકા નથી કરી, પણ હકીકત તો આપણે કહેવી છે કે મારે નામે કોઈ વ્યક્તિ કઈ વાત કરતી હોય તો એ મેં કીધું એ કરવી જોઈએ. જો કોઈ ભગવદ ગીતાની વાત કરતું હોય તો એ ભગવાન કૃષ્ણએ શું કીધું એ કહેવું જોઈએ, નહીં તો પછી એમને બીજી ગીતા કહો. ગીતા મીન્સ ગીત. ઓકે, તમારું ગીત બનાવો, આનું ફલાણાનું ગીત. વાય સે ભગવદ ગીતા? ભગવદ મીન્સ ભગવાન, અને ભગવાન શ્રી કૃષ્ણ જાતે બોલ્યા છે ભગવાન વાચે. તો જો ભગવદ ગીતા જ કેવું હોય તો ભગવાન કૃષ્ણનું કીધું કરો. તો એવી રીતે અલગ અલગ જગ્યાએ ભગવાને કીધું છે, પણ અબુદ્ધ લોકો જે છે એ લોકો વાત ન સમજતા હોવાને કારણે એમ માને છે કે ભગવાન નહીં હતા પણ થઈ ગયા. ઇવન અદ્વૈત જે શબ્દ જેને કારણે લોકો ઘણી વખત ભૂલ કરે છે, બ્રહ્માજીએ પણ ભગવાને અદ્વૈત કીધેલા છે બ્રહ્મ સંહિતામાં. અદ્વૈતમ, અચ્યુતમ, કેટલા શબ્દો. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ. અદ્વૈત જો નિરાકાર હોત તો અનંત રૂપ ક્યાંથી આવી ગયા? અનંત રૂપમ, કેટલા રૂપો છે. વિષ્ણુ સ્વરૂપના ઘણા સ્વરૂપો છે, ઘણા રૂપો છે. આદ્યમ પુરાણ પુરુષમ. પુરાણ પુરુષ એ વ્યક્તિ છે, દિવ્ય દેહધારી, દિવ્ય સ્વરૂપ છે એમનું, પુરાણ પુરુષમ. અને સૌથી જૂના વ્યક્તિ છે પુરાણ પુરુષમ. અને પાછું નવયવનમ છે, સૌથી પુરાણા છે પણ છતાંય તે નવયવનમ છે. એવા વ્યક્તિ ભગવાન કૃષ્ણ ચોક્કસ રીતે વેદો દ્વારા સમજી શકાય નહીં. એટલા માટે કે છે વેદેશુ દુર્લભમ. અહીંયા પ્રભુપાદજી જે કોટ કરે છે એ શ્લોકની વાત કરે છે. વેદેશુ દુર્લભમ. દુર્લભાત્મ ભક્તો, જે લોકો ભક્તો છે એમને માટે ભગવાન કૃષ્ણ અદુર્લભ છે. બાકી જે લોકો ખાલી વેદની ચર્ચા કરે છે એ લોકો માટે ભગવાન દુર્લભ છે. કેટલો સમય છે મને કહેતો 2-3 પોઈન્ટ વધારે કહું? અમારી પાસે 7-8 મિનિટ છે. તમારી પાસે ટોટલ? મારી પાસે? તમારી પાસે. ઓહ વાહ, ઓકે. ભગવાન કે છે જાતે, બ્રહ્માજીએ કીધું કે આદિ પુરુષ છે, પણ ભગવાન જાતે પણ કહે છે કે મારાથી ઉપર કોઈ નથી. એ ગઈકાલે પણ વાત, મત્ત પરત્રમ ન કિંચિત અસ્તિ. મારાથી ઉપર કોઈ નથી ભગવાન કહે છે. છતાં પણ લોકો કહેવા વાળા છે કે જે તો આ ભગવાન અહીંયા આવ્યા ત્યારે એમને પણ કર્મનો સિદ્ધાંત ફોલો કરવો પડેલો. પારધી એમને માર્યું કારણ કે એમને વાલીને મારેલા, આમ કર્યું કારણ કે આમ કરેલું. ભગવાન કર્મના બંધનથી બંધાયેલા નથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ કઈ સમજાવતું હોય, ભગવાન ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. તો ભગવાને વાલીને મારેલા અને પછી ભગવાનના પગમાં કોઈએ બાણ માર્યું
એમાં કઈ કર્મનો સિદ્ધાંત નથી, એ ભગવાનની ઈચ્છા દ્વારા કરે છે. ભગવાન જગતમાં આવે છે એ આપણી જેમ નથી આવતા કે જન્મ લેવો જ પડે છે, એ ફરક છે. એ પણ ભગવાન કૃષ્ણ કહે છે. આ અધ્યાયમાં ઘણું ભગવાને કીધેલું છે પોતાને માટે, કેવી રીતે લોકો સમજતા નથી, કેવી રીતે દેખાતા નથી. અલગ અલગ શ્લોકો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. તો ભગવાન આ વાત કરે છે. તો ભગવાન જયારે જગતમાં આવે છે ત્યારે પોતાનું રૂપ જે લઈને આવે છે ને, આપણે તરફ જે આપણી રીતે જન્મ લેવો પડતો નથી એમને, કે ભાઈ કર્મને કારણે જન્મ લે. બીજી વાર શ્રી પ્રભુપાદજી કહે છે કે જે લોકો ખાલી વેદનો અભ્યાસ કરે છે, શ્રીમદ ભાગવતમ પ્રભુપાદજી કોટ કરે છે કે જે એબ્સોલ્યુટ ટ્રુથ, કે જે પરમ સત્ય જે છે, એની શરૂઆત જે છે એ બ્રહ્મ સાક્ષાત્કાર છે. બ્રહ્મ સાક્ષાત્કાર છે, શરૂઆત છે, જેને આપણે આત્મ સાક્ષાત્કાર કહીએ, કે જેને આપણે બ્રહ્મભૂત કહીએ, એ છે પરમ સત્યને જાણવાની શરૂઆત છે. સાધારણ રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે આત્મ સાક્ષાત્કાર મીન્સ એવરીથિંગ, અને આત્મ સાક્ષાત્કાર એ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, બ્રહ્મભૂત થઈ ગયું. પણ ભાગવતમ કે છે કે આ તો ખાલી ત્રણમાંનું પ્રથમ પગથિયું છે. બ્રહ્મેથી, પરમાત્મેથી, ભગવાન. તો જે પ્રથમ પગથિયું છે એ બ્રહ્મ સાક્ષાત્કાર છે, એ અંતિમ ચરણ નથી. ગીતા કે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી, કે જે લોકો બ્રહ્મભૂત થયેલા છે, એ લોકો પ્રસન્ન છે, અને એ લોકો કઈ ચિંતામાં રહેતા નથી. પછી શું થાય છે? સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિમ લભતે પરામ. ભગવાનની, કૃષ્ણ ભગવાન સેઝ વેરી ક્લિયરલી કે જે લોકો બ્રહ્મભૂત છે, જે લોકોને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે, જે લોકો બ્રહ્મભૂત છે, બ્રહ્મ જ્ઞાન મળી ગયું છે, એ લોકો શું કરે છે? પ્રથમ તો બધા સાથે સમાન ભાવનાથી વાતો કરે છે, રહે છે. મદ ભક્તિ લભતે પરામ, પછી એ લોકો મારી ભક્તિ મેળવે છે. લભતે પરામ. આપણે જોઈ શકીએ છીએ કે બ્રહ્મભૂત અવસ્થા જે છે, એ અવસ્થા પરમ સત્ય જે ભગવાન કૃષ્ણ છે, મત્ત પરતમ ન અન્ય, ભગવાન કહે છે મારીથી ઉપર કઈ નથી, એટલે પરમ સત્ય ભગવાન છે, કૃષ્ણ છે. આ કૃષ્ણ ભગવાન બોલે છે. તો એનું પ્રથમ પગથિયું છે બ્રહ્મ સાક્ષાત્કાર. અને જે લોકો બ્રહ્મ સાક્ષાત્કાર પામે છે, એ લોકો ધીમે ધીમે મદ ભક્તિમ લભતે, એ લોકો ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે. ઓકે, મારે થોડો પર્પોર્ટ વાંચવો હતો, પ્રભુપાદજી કહેતા હતા, તો આપણે વી હેવ 2 more minutes. તો બરાબર, તો હું થોડું ભાષાંતર વાંચું પ્રભુપાદજીનું, ભાવાર્થ અનુવાદ નથી, ભાવાર્થ વાંચવો હતો. એક શ્લોક પ્રભુપાદજી કોટ કરે છે, આઈ ફોરગોટ. પ્રભુપાદજી એક યમુનાચાર્ય, જે રામાનુજાચાર્યના શિષ્ય હતા, એમણે શું કીધેલું એ શ્લોક પ્રભુપાદજી કહે છે. ત્વામ શીલ રૂપ ચરિતે પરમ પ્રકૃષ્ટે તત્વેન સાત્વિકતયા પ્રબલૈક્ષ શાસ્ત્રે પ્રખ્યાત દેવ પરમાર્થ વિદામ મતેશ્ચ નૈવાસુર પ્રકૃતયા પ્રભવંતિ બૌદ્ધમ. અનુવાદ: હે પ્રભુ, વ્યાસદેવ તથા નારદ જેવા ભક્તો આપને ભગવાન તરીકે જાણે છે. વિવિધ વૈદિક ગ્રંથોને વાંચીને મનુષ્ય આપના ગુણ, રૂપ તથા લીલાને જાણી શકે છે, અને એ રીતે આપને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વરૂપે સમજી શકે છે. પરંતુ જે મનુષ્યો રજોગુણ તથા તમોગુણ યુક્ત છે, એવા અસુરો તથા અભક્તો
આપને સમજી શકતા નથી. આવા ભક્તો વેદાંત, ઉપનિષદ તથા વૈદિક ગ્રંથોની ચર્ચા કરવામાં ગમે તેટલા નિપુણ હોય તોય તેઓ ભગવાનને સમજી શકતા નથી. આપણે જેમ વાંચેલું આગળ, માયા પ્રતજ્ઞાનાશ્રમ ભાવમાશ્રિતા, કે જે લોકોનું જ્ઞાન માયા હરી લીધેલું છે, એ લોકો ગમે તેટલી ચર્ચા કરતા હોય વેદો શાસ્ત્ર, પણ છતાં ભગવાનને સમજી શકતા નથી. પછી પ્રભુપાદજી કહે છે, સાચું એ છે કે ભક્તિ ભરી સેવા વિના તથા કૃષ્ણ ભાવનામૃત વિકસાવ્યા વિના કોઈ મનુષ્ય કૃષ્ણને સમજી શકે નહીં. ભાગવતમ 10મા અધ્યાયમાં સ્કંદમાં 14મો અધ્યાય 29 નંબર શ્લોકમાં આનું સમર્થન થયું છે. પ્રભુપાદજી એક ભાગવતનો શ્લોક લખે છે, અથાપી દેવ પદાંબુજદ્વય પ્રસાદ લેશાનુગૃહીત એવહિ જાનાતિ તત્વં ભગવન મહિમ્નો ન ચાને એકોપી ચિરં વિચિન્વન. હે પ્રભુ, જો કોઈ આપના ચરણ કમળોની અલ્પ કૃપા પણ પામે તો તે આપના વ્યક્તિત્વનો મહિમા જાણી શકે છે. પરંતુ જે લોકો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવા માટે માનસિક તર્ક વિતર્ક કરે છે, તેઓ અનેક વર્ષ સુધી વેદોનું અધ્યયન કરવા છતાં તેમને જાણી શકતા નથી. અને પછી પ્રભુપાદજી કહે છે કે જાણવા માટે જે સૌથી ઉત્તમ ઉપાય છે એની વાત કરે છે. મનુષ્ય તેમને ભક્તિ દ્વારા જાણવા જોઈએ. જ્યારે મનુષ્ય હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રના જપથી આરંભીને કૃષ્ણ ભાવનામૃતમાં પૂરેપૂરો તન્મય થઈ જાય છે, ત્યારે તે જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજી શકે છે. અભક્ત નિર્વિશેષવાદી માને છે કે ભગવાન કૃષ્ણનું શરીર એક ભૌતિક પ્રકૃતિનું બનેલું છે અને તેમના કાર્યો કે જે લીલા કહેવાય છે, તેમનું રૂપ એ બધું માયા છે. આવા નિર્વિશેષવાદીઓ માયાવાદી કહેવાય છે. તેઓ પરમ સત્યને જાણતા નથી અને જાણી શકશે પણ જ્યાં સુધી એ લોકો ભક્તોના સંગમાં નહીં આવે. કારણ કે ભગવાનની ભક્તિ ભગવાને ભક્તોના હાથમાં આપેલી છે. ભગવાન કહે છે કે મને ભક્તિ દ્વારા મને જીતી શકાય છે. ભગવાન તો જો કોઈ ભગવાનને જીતી શકવાની ક્ષમતા રાખતું હોય એ વ્યક્તિ કેવા હોવા જોઈએ? ભગવાનના સંપૂર્ણપણે લોયલ. એ લોકો ભગવાનની પર એ ભગવાનનો દ્વેષ ન કરતા, તો એ લોકો પાસે જ ભગવાનની ભક્તિ હોય છે. ભગવાને જેમને આપી છે અને એ ભક્તો જ ભગવાનની ભક્તિ બીજા લોકોને આપી શકે. ગુરુ પરંપરા જે છે એ ભગવાનની ભક્તિ લઈને આવેલી છે. સદગુરુઓ જે છે ગુરુ પરંપરામાં આવેલા ભગવાનની ભક્તિ આપે છે. તો ભક્તો જો ભગવાનના ભક્તોના સંગમાં આવે તો એ લોકો ભગવાનને સમજી શકે ધીમે ધીમે, અથવા નહીં તો પછી એમને માટે કોઈ આશા નથી. તો ભગવાનની ભક્તિ એ જ ખાલી એમને માટે ને આપણે બધા માટે રસ્તો છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા કી જય. હિતાય ગૌ સીતાનાથ પ્રેમાનંદે હરિ હરિ ભગવાન. થેન્ક યુ. હરે કૃષ્ણ. તો હવે આપણી પાસે લગભગ 3.5 મિનિટ જેટલી જ બાકી છે, તો ફરીથી જોઈન કરીએ. સોરી 8 મિનિટમાં પાછી 5 મિનિટ જલ્દી. આઈ થિંક યુ ડિસાઇડ. હા, ના નહીં થાય. વધારે લોકો કીર્તન નહીં કરી શકે, તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ કીર્તન માટે અને નરસિંહ આરતી માટે ફરીથી જોઈન કરો આ જ લિંક ઉપર. હરે કૃષ્ણ. ઓકે પ્લીઝ. યા, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મમતા ફોર કમિંગ. હરે કૃષ્ણ.